દ્વારિકા નગરીમાંથી નેમિકુમારની ભવ્ય જાન નીકળી. દશાર્હો શ્રી કૃષ્ણ વાસુદેવ અને બલભદ્ર સાથે સમગ્ર નગર આનંદમાં ડૂબ્યું હતું. ધવલમંગળ ગીતોના ગાન સાથે હજારો રાજપુરુષો અને નગરજનો રાજા ઉગ્રસેનના મહેલ તરફ આગળ વધતા હતા. આ તરફ રાજકુમારી રાજીમતીદ પોતાના સ્વામીનાથને જોવા આતુર હતી. સખીઓ વચ્ચે પણ તેનું મન તો માત્ર નેમિકુમારમાં જ લીન હતું. અચાનક રાજીમતીનું જમણું નેત્ર ફરકવા લાગ્યું. હૃદયમાં અજાણી આશંકા જન્મી. કંઈક અમંગળ થવાનું છે. આ તરફ જાન આગળ વધી રહી હતી ત્યારે અચાનક નિર્દોષ પશુઓનો આર્તનાદ નેમિકુમારના કાનમાં પડ્યો. દયા ભરેલા હૃદયે નેમિકુમારે તરત જ આદેશ આપ્યો, આ રથ પાછો વાળો જ. હું આ નિર્દોષ જીવોના બલિનો ભાગીદાર બની શકતો નથી. પશુઓના ચીસો સાંભળતા જ નેમિકુમારે કહ્યું, આ રથ પાછો વાળો જ. દયા જ મારો માર્ગ છે. અને ત્યાંથી શરૂ થયું વૈરાગ્ય.